તો કળિયુગની અંદર કળિયુગ તમને ભગવાનથી દૂર રાખવા માટે કેટલા વ્યસનો આપે, કેટલી નહીતર 2 રૂપિયાની બીડીની શું તાકાત કે 5 ફૂટના માણસને ઊભો કરે? 10 રૂપિયાનો મસાલો કઈ આપણી ઉપર કઈ આપણો રાજા થોડો થઈ જાય? એ 10 રૂપિયાનો માવો મહિને 10 લાખ રૂપિયા જેનો પગાર છે એને ઓફિસમાંથી થૂકવા બહાર ઊભો કરે, કાલે ભાઈ ઊભો થાય. એની કિંમત 10 રૂપિયા છે, પણ એના આપણે ગુલામ છીએ ભગવાન. એટલા માટે કળિયુગની નથી ગમતું, એટલે તમને કથા કીર્તન સત્સંગથી દૂર રાખીશ. આ ઘણા લોકોને આ બધી વાતો વેસ્ટેજ લાગે, એમાં એનો વાક જ નથી. હું તો પાકું માનું છું ભગવાન. ઘણી વાર ઘણા લોકો એમ કે ભાઈ આ કથાઓ એટલી બધી થાય, સુધરી કેટલા ગયા, પણ આ સુધરવાના ક્લાસ જ નથી ભાઈ. આ એના માટે શરૂ કર્યું જ નથી. જીવન આખું કોઈ સુધરી આખી જિંદગી તમને શું લાગે છે? હું ઘરે કાલે આમ જ બે કરતા પૂરી થાય પછી અઠવાડિયા પહેલા હું આમ ગીરામ સાનું અવટાણે બેઠો છે નહીં, પણ જ્યારે વેશ ભજવાનો આવે, જ્યારે ભગવાનનું નામ લેવાનું આવે, જે સત્સંગની યાત્રામાં પ્રવાસી બની જઈએ, ત્યારે કમસે કમ એ 3 કલાક તો ભગવાનનું ભજન થઈ જાય. અને યાદ રાખજો, તમે 20 વર્ષ કેડે તમે તમારા જીવનના સારા દિવસો યાદ કરતા હશો ને, ત્યારે એ સારા દિવસોમાં એક હાથ દી આ ઓળિયાના પાદરમાં કાઢ્યા ને એ હશે કે એ હાથ દી મજા આવી ગઈ. ભગવાનને રાજી કરવા માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન સત્સંગ છે. ઈશ્વર તરત કૃપા કરે છે, બહુ દયાળુ છે.